આજથી ભાગવત સપ્તાહની શરૂઆત થાય છે અને હવે હમણાં જો હામિયા ને બધી તૈયારી જો થવા માંડી નીકળી હમણાં. પૂજ્યપાદ શાસ્ત્રીજી પુરાણાચાર્ય વર્ય શ્રી રવિન્દ્રભાઈ જોશીજી માત્ર અમુક ક્ષણોમાં હમણાં આપણી વચ્ચે પધારી અને દિવ્ય પાવન સાનિધ્ય ભાગવતજીનું એમને અહીંયાથી વહેતું મૂકશે. તો આવો આપ સર્વે પોતાનું સ્થાન અહીં ગ્રહણ કરો એવી મારી સર્વત્ર પ્રાર્થના. વાલા ભક્તજનો આપણી વચ્ચે રામેશ્વર ધામ સુતારાથી પૂજપાદ મણી માતાજી તેમનું સ્વાગત કરીએ છીએ. ઉપસ્થિત થયા છે સાથે સાથે પૂજ્ય નગા ભગત તેમની પણ પાવન ઉપસ્થિતિ થઈ છે. એકવાર જોરદાર તાળીઓથી પાવન પગલાઓને વધાવી લઈએ. બપોરનો પહેલા દિવસનો બપોરનો જમણવાર ચાલુ થઈ ગયો. પછી બધા લગ્ન ગીતો ગાતો હોય. અમારી બહેનો માતાઓ દીકરીઓ લગ્ન ગીત ગાતા ગાતા જાને એવો આનંદ કરતા કરતા કિલ્લોલ કરતા કરતા જાતા હોય. પછી 11 વાગે 12 વાગે પછી બધા થાકી એટલે ગાવાનું કરે બંધ. ગાવાનું કરે બંધ એટલે બધા ભૂઈ જાય. કેમ કે ખબર છે ભાગવત ચમત્કારિક છે. જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થયું. પણ મને ઈ ગયો કે આ કથાને સાંભળી કોણ કોણ શકે? કઈક નિયમ તો છે ને. એટલે કોણ આ કથા એને સાંભળી શકે?
એ કહો, આના અધિકારી કોણ? પણ નસીબમાં જ ન હોય તો હું થાય? આત્મદેવ દુઃખી બધી વાતે સુખી, બધી વાતે સુખી, પણ મારે ત્યાં સંતાન નથી. આ વાતનું દુઃખ એને હંમેશા લહેર્યા કરતું. એકવાર મનમાં વિચાર કરે છે, અરે જેને ત્યાં દીકરો હોય એ બાપ, એનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે બાપની મુક્તિ થાય. મારે તો કોઈ સંતાન જ નથી, મને કોણ અગ્નિ સંસ્કાર આપશે? અને મને અગ્નિ સંસ્કાર દેવા વાળો દીકરો જ નહીં હોય તો પછી અગ્નિ સંસ્કાર પછી મને મોક્ષ કેવી રીતે મળી શકશે? મોક્ષ કેવી રીતે મળી શકશે? આ વાતને વિચારીને બહુ દુઃખી થયો છે. તે આત્મહત્યા કરવા માટે કીધા વગર જંગલમાં વયો ગયો. આત્મહત્યા કરવા જતો હતો. એક યતિ, એક સાધુએ હાથ પકડી લીધો. હા હા ભાઈ, કોણ છે? તો કે ભૂદેવ. અરે નામ? તો કે આત્મદેવ. ઓ આત્મદેવ છો અને આત્મહત્યા કરે? આત્મહત્યા મોટું પાપ છે.